નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સાંદ્રતા કોષ અને કોષ પોટેન્શિયલની ઉપયોગિતા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ સંતુલન અચળાંક, જેને આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સંતુલન અચળાંકની અંદર આપણે વાત કરીએ કે જે અગાઉ આપણે ડેનિયલ કોષ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે ડેનિયલ કોષની અંદર ઝિંક વિદ્યુત ધ્રુવ જે છે કે જે એનોડ તરીકે વર્ક કરે છે અને કોપર વિદ્યુત ધ્રુવ જે છે એ કેથોડ તરીકે વર્ક કરે છે. તો આપણે ડેનિયલ કોષની આપણે કોષ પ્રક્રિયા આપણે લખીએ કે Zs solid plus Cu2 plus aqueous that gives Zn2 plus aqueous plus Cu solid. તો ઝિંક વિદ્યુત ધ્રુવ જે છે કે જે એનોડ તરીકે વર્ક કરે છે અને કોપર વિદ્યુત ધ્રુવ જે છે એ કેથોડ તરીકે વર્ક કરે છે. તો આ પ્રક્રિયાની અંદર આગળ જતા થોડા સમય પછી Cu2+ ની સાંદ્રતાની અંદર વધારો થાય છે, જ્યારે Zn2+ ની સાંદ્રતાની અંદર ઘટાડો થાય છે. આ જે વધારો કે આ ઘટાડો જે છે કે જે આપણે વોલ્ટમીટર અથવા તો પોટેન્શિયોમીટર સાધન પર આપણે માપી શકીએ છીએ અથવા તો વાંચી શકીએ છીએ. થોડા સમય પછી Zn2+ અને Cu2+ આયનોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો હોતો નથી, જેને આપણે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે સંતુલન અવસ્થા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આપણે લખીએ કે થોડા સમય પછી અવલોકન કરવામાં આવે તો Cu2+ ની સાંદ્રતા વધે છે, જ્યારે Zn2+ ની સાંદ્રતા ઘટે છે. આ કોષનો વોલ્ટેજ કે આ સમયે કોષનો વોલ્ટ પોટેન્શિયોમીટર સાધન વાંચી શકાય છે. થોડા સમય પછી Cu2+ અને Zn2+ આયનોની સાંદ્રતામાં કોઈ ફેરફાર જણાતો નથી, જેને સંતુલન સ્થિતિ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એના માટે આપણે ઇક્વેશન લખીએ કે E cell is equal to E naught cell minus 0.059 upon n log n naught divided by cathode. તો Zn2+ ની સાંદ્રતા divided by Cu2+ ની સાંદ્રતા. તો આ સમયે આપણે વાત કરીએ કે therefore Zn2+ upon Cu2+ is equal to આપણે સંતુલન અચળાંક આપણે કેસી આપણે પુટ આઉટ કરી. તો therefore E cell is equal to E naught cell minus 0.059 upon n log kc થશે કે Zn2+ divided by Cu2+ બરાબર આપણે kc આપણે પુટ આઉટ કર્યું છે. હવે E cell is equal to આપણે 0 વોલ્ટ આપણે લઈએ તો આપણને ઇક્વેશન મળશે કે E naught cell is equal to 0.059 upon n log
Kc અહીંયા વિદ્યાર્થી મિત્રો n = એ આપણને 2 આપેલા છે તો એ આપણે 2 લખી શકીએ છીએ ઓકે તો E naught cell is equal to 0.059 upon n log Kc તો therefore સંતુલન અચળાંક માટે આપણે ઇક્વેશન લખી શકીએ છીએ કે log Kc is equal to E naught cell into n divided by 0.059 જે એ આપણું સંતુલન અચળાંક માટેનું એ આપણે ઇક્વેશન એ આપણને મળે છે કે log Kc is equal to E naught cell into n divided by 0.059 where n is equal to number of electron છે સેકન્ડ એ આપણે થિયરી ની અંદર એ આપણે વાત કરીએ કે વિદ્યુત રાસાયણિક કોષોને ગિબ્સ ઊર્જા તો અગાઉના ધોરણની અંદર પણ એ આપણે ગિબ્સની ફ્રી એનર્જી વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરેલી છે તો અહીંયા આપણે ગિબ્સ ઊર્જા માટે એ આપણે ઇક્વેશન લખીએ છીએ કે ડેલ્ટા G - NF E સેલ થશે જ્યાં ડેલ્ટા G જે છે ગિબ્સની મુક્ત ઊર્જાનો ફેરફાર છે where n નંબર ઓફ ઇલેક્ટ્રોન છે F ફેરાડે અચળાંક છે અને E સેલ જે છે અહીંયા આપણે કોષ પોટેન્શિયલ અહીંયા આપણે તરીકે ઓળખીએ છીએ તો ડેલ્ટા G જે છે એ માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે ડેલ્ટા G જે છે એ માત્રાત્મક ગુણધર્મ દર્શાવે છે જે નંબર ઓફ ઇલેક્ટ્રોન n પર આધાર રાખે છે તો એ આપણે એક કોષ પ્રક્રિયા એ આપણે લખીએ કે Zn solid plus Cu2 plus aqueous that gives Zn2 plus aqueous plus Cu solid તો આ પ્રક્રિયા માટે એ આપણે ડેલ્ટા G ની અંદર એ આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ તો ડેલ્ટા G where n number of electron અહીં આપણને 2 મળે છે તો -2f E સેલ અહીં આપણે લખી શકીએ છીએ પરંતુ એ આપણે કોષ પ્રક્રિયા આપણે આ રીતે લખીએ કે એ આપણે સ્ટાઇકોમેટ્રિક કોએફિશિયન્ટ એટલે કે તત્વ એકબીજી ગુણાંક અહીં આપણે 2 વડે આપણે મલ્ટીપ્લિકેશન કરીએ છીએ તો twice mole Zn solid plus twice mole Cu2 plus aqueous that gives twice mole Zn2 plus aqueous plus twice mole Cu solid તો આ પ્રક્રિયા માટે એ આપણે ડેલ્ટા G એ આપણે લખીએ તો ડેલ્ટા G where n number of electron જે છે એ આપણે 4 થશે તો -4 E સેલ અહીંયા આપણને મળશે તો જો કોષ પ્રમાણિત હોય તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ અહીંયા આપણે લખી શકીએ છીએ કે ડેલ્ટા G0 -NF E naught સેલ તો અહીંયા આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ અહીંયા આપણે લખી શકીએ છીએ જે ગિબ્સની મુક્ત ઊર્જા માટેનું અહીંયા આપણે ઇક્વેશન અહીંયા આપણે લખીએ છીએ કે ડેલ્ટા G0 -NF E naught સેલ તો અહીંયા આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ ઊર્જા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે અને સંતુલન અચળાંક વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે હવે એના અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ફર્સ્ટ અહીંયા આપણને કોયડા નંબર 1 3.2 એ આપણને આપેલો છે કે જે મોસ્ટ ટાઈમ બી આપણને MCQs ની અંદર પણ અહીં આપણને ઘણી વખત પુટ આઉટ થાય છે તો ફર્સ્ટ એ આપણને કોયડો જે આપણને આપેલો છે તેના માટે એ આપણને સેલ રિએક્શન આપેલી છે કે Cu solid plus twice mole Ag plus that gives Cu2 plus aqueous
પ્લસ ટ્વાઇસ મોલ Ag સોલિડ. તો આ પ્રક્રિયા માટે ઇનોટ સેલ એ આપણને આપેલા છે કે આપણને E0 સેલ એ આપણને આપી દીધા છે 0.46 વોલ્ટ છે. તો સંતુલન અચળાંકની ગણતરી કરવી છે. તો સંતુલન અચળાંક અહીંયા આપણે Kc આપણે શોધવો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સેલ પ્રક્રિયા આપી દીધી છે. ઇનોટ સેલ અહીંયા આપણને આપેલા છે. તો સંતુલન અચળાંક માટે આપણી જોડે ઇક્વેશન જે છે કે log Kc ઇનોટ સેલ into n divided by 0.059. તો આની અંદર એ આપણે વેલ્યુ પુટ આઉટ કરીએ. ઇનોટ સેલ અહીંયા આપણને આપી દીધેલા છે 0.46 છે. where n is equal to number of electron અહીંયા આપણને કેટલા આપેલા છે 2 divided by 0.059. તો therefore log Kc is equal to અહીંયા આપણને બંનેનો અહીંયા આપણે ડિવાઇડેશન અહીંયા આપણને મળે છે 15.593 આપણને મળે છે. અહીંયા આપણને જે મળ્યું છે log Kc છે. આપણે સંતુલન અચળાંક Kc આપણે શોધવો છે. તો Kc log નિગ્લેક્ટ કરીશું તો અહીંયા આપણે એન્ટી-લોગ અહીંયા આપણે શોધવું પડશે. તો એન્ટી-લોગ 15.593. તો therefore Kc પોઈન્ટની આગળ જે ડિજિટ છે એને અહીંયા આપણે 10 ના પાવરમાં અહીંયા આપણે પુટ આઉટ કરીએ છીએ એટલે કે 10^15 થશે. અને પોઈન્ટ પછી જે ડિજિટ છે એનો અહીંયા આપણે એન્ટી-લોગ અહીંયા આપણે શોધીએ છીએ કે જેનો અહીંયા આપણને એન્ટી-લોગ મળે છે 392. તો એક ડિજિટ પછી અહીંયા આપણે પોઈન્ટ અહીંયા આપણે પુટ આઉટ કરીએ છીએ જે અહીંયા આપણે આન્સર અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણે આ પ્રક્રિયા માટે આપણે સંતુલન અચળાંક Kc આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ 3.92 10^15 પાવર થશે. સેકન્ડલી આપણે એક્ઝામ્પલ ની અંદર આપણે વાત કરીએ કે આપણે જે એક્ઝામ્પલ લખીએ છીએ કે જે અહીંયા આપણને નીટની એક્ઝામ ની અંદર આપણને પૂછાયેલો છે કે કોષ પ્રક્રિયા દરમિયાન .295 વોલ્ટ की कोष प्रक्रिया दरमियान EMF 295 वोल्ट मालूम पड़े छे. અને n = 2 છે તો અને where n = number of electron 2 છે. તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને EMF અહીંયા આપણને આપી દીધું છે 295 છે where n = number of electron n = 2 એ આપણને આપેલા છે. તો એ આપણે સંતુલન અચળાંક એ આપણે શોધવો છે. તો log Kc E0 cell into n divided by 0.059. અહીંયા આપણે સંતુલન અચળાંક માટેનું ઇક્વેશન છે. E0 cell એ આપણને આપી દીધા છે 0.295 where n = number of 2 electron divided by 0.059. તો therefore log Kc એ આપણને આનો આન્સર એ આપણને મળે છે 10. તો આપણે Kc શોધવો છે તો Kc એનો એન્ટી-લોગ અહીંયા આપણે લખીશું કે એન્ટી-લોગ 10. તો therefore Kc 1 into 10 પાવર આ જે છે ના પાવરમાં જશે. તો અહીંયા આપણને આન્સર મળે છે Kc 1 into 10 પાવર થશે. વધુમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ગિબ્સની ફ્રી એનર્જી માટે અહીંયા આપણે વાત કરી છે એના લગતા અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરીએ.
કે કોયડા નંબર અહીંયા આપણને 3.3 અહીંયા આપણને આપેલો છે. તો કોયડા નંબર 3.3 ની અંદર આપણે વાત કરીએ કે ડેનિયલ કોષ માટે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જે છે અહીંયા આપણને 1.1 વોલ્ટ અહીંયા આપણને આપી દીધો છે. તો કોષ પ્રક્રિયા આપણને આપી છે એના માટે આપણે ગિબ્સની મુક્ત ઉર્જા એટલે કે ગિબ્સ ઉર્જા અહીંયા આપણે ગણવી છે. તો આપણી જોડે ઇક્વેશન છે કે ડેલ્ટા G0 -NF E node cell where n is equal to number of electron 2 where F is equal to Faraday અચળાંક 96500 અને E node cell અહીંયા આપણને આપેલા છે 1.1 વોલ્ટ. તો એ આપણે આન્સર અહીંયા આપણને મળે છે -21227 જૂલ પ્રતિ મોલ અહીંયા આપણને મળે છે. તો અહીંયા આપણે કિલો જૂલ ની અંદર અહીંયા આપણે કન્વર્ટ કરવા માટે તો -21.227 કિલો જૂલ પ્રતિ મોલ અહીંયા આપણને આન્સર અહીંયા આપણને મળે છે. સેકન્ડ અહીંયા આપણને એક્ઝામ્પલ જે આપેલો છે એક્ઝામ્પલ નંબર 4 કે આપણે કોષ પ્રક્રિયા આપી છે Fe plus Cu2 plus that gives Fe2 plus Cu. અહીંયા કોષ પ્રક્રિયા આપેલી છે. જો પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાંથી ફેરાડે વિદ્યુત પ્રાપ્ત કરવામાં આવે તો તેનાથી કેટલું મહત્તમ કાર્ય થશે? કેટલું મહત્તમ કાર્ય થશે? આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ .78 વોલ્ટ છે. તો એ આપણે કેટલું મહત્તમ કાર્ય થાય છે એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. તો આપણી જોડે જે ઇક્વેશન છે ડેલ્ટા G0 -NF E node cell where n is equal to અહીં આપણને આપેલા છે 0.85 ફેરાડે તો -0.85 where F is equal to ફેરાડે અચળાંક 96500 અને E node cell અહીં આપણને આપેલું છે 0.78. તો એ આપણે ડેલ્ટા G0 એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ -6398 જૂલ પ્રતિ મોલ. તો આટલું મહત્તમ કાર્ય અહીં આપણને થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજના લેક્ચરની અંદર અહીં આપણે સંતુલન અચળાંક અને ગિબ્સની ઉર્જા માટેના અહીં આપણે કેટલાક એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર અહીં આપણે એસિડિક દ્રાવણની pH અને પાણીનો આયનિક ગુણાકાર Kw વિશે આપણે કેટલાક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીશું. થેન્ક યુ.